સરકારી નોકરીઓમાં ઓબીસી, એસટી, એસસી વર્ગ માટે બંધારણીય જોગવાઈ અનુસાર અનામતનો લાભ આપી ભરતી કરવામાં આવતી હોય છે. આ પ્રક્રિયામાં રોસ્ટરનું અમલીકરણ થાય છે. આથી રોસ્ટરની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળ દ્વારા શૈક્ષણિક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનના ભાગરૂપે સમગ્ર સમાજને અનામત નીતિ અને રોસ્ટર અંગેની જાણકારી મળે તે હેતુથી ચાંદખેડા ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનાર એક ઐતિહાસિક સેમિનાર થઈ જવા પામ્યું છે, કારણ કે આ સેમિનારની અંદર પધારેલ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી અને સાંસદ સભ્ય ડૉક્ટર કિરીટભાઈ સોલંકીએ સંયુક્તપણે એક જાહેરાત કરી હતી કે ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગેટનું નામ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર રાખવામાં આવશે. બંને મહાનુભાવોની આ જાહેરાતથી સમગ્ર સમાજની અંદર એક આનંદની લાગણી છવાઈ છે. હું ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્ય તરીકે તથા અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મહામંડળના પ્રમુખ તરીકે હું રાજ્ય સરકારનો, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રીનો અને સાંસદ સભ્ય ડૉક્ટર કિરીટભાઈ સોલંકીનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.